બનાસકાંઠા જિલ્લો એ પશુપાલન અને ખેતી આધારિત જિલ્લો છે, જ્યાં પાણીની સૌથી તાતી જરૂરિયાત હોય છે. છેલ્લા કેટલાય સમયથી નર્મદાનું પાણી સુજલામ સુફલામ તેમજ માઇનોર કેનાલમાં છોડવામાં આવ્યું હતું, પરંતુ અચાનક ઉનાળાની સિઝનમાં બાજરીની એક બાજુ વાવણી કરી છે અને બીજી બાજુ પાણી બંધ કરવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતોની માંગણી છે કે અમારે 15 દિવસથી 20 દિવસ સુધીમાં પાણી જોઈએ છે. હાલમાં વાવણી કરેલો પાક બળીને ખાખ થઈ જતો હોય ત્યારે અહીંયા ખેડૂતોએ આજે ચોગા પમ્પિંગ ખાતે ધરણા યોજી અને પાણીની માગણી કરવામાં આવી છે. 2 દિવસ અગાઉ નાયબ કલેક્ટર કચેરી ખાતે પણ આવેદનપત્ર આપ્યું હતું અને ચીમકી ઉચ્ચારી હતી કે જો પાણી છોડવામાં નહીં આવે તો આગામી સમયમાં ધરણાની ખેડૂતોની તૈયારી છે. ત્યારે આજે ચોગા પમ્પિંગ ખાતે મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં ખેડૂતો અહીં પહોંચ્યા છે અને ધરણા યથાવત છે. જ્યાં સુધી પાણી છોડવામાં નહીં આવે ત્યાં સુધી આ ખેડૂતોના ધરણા યથાવત રહેશે. આપણી સાથે ખેડૂત આગેવાન અમરાભાઈ જોડાયા છે, એમની સાથે સીધી વાત કરશું. અમરાભાઈ, શું પરિસ્થિતિ છે અત્યારે જ્યારે એક બાજુ ઉનાળુ વાવેતર થઈ ગયા છે અને એક બાજુ પાણી બંધ કર્યું છે? પાણી બંધ કરવાના કારણે બાજરી બળેરી છે, બોર ફેલ દોયરા છે, એટલે ખેડૂતોને ખૂબ વેદના છે. અમારી માગણી છે કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન 6 પંપ ચાલુ કરી અને સુજલામ સુફલામ અને તળાવમાં પાણી નાખે અને 1 મહિના માટે પાણી આપે તો બાજરી બચી જાય અને બોળ પણ બચી જાય. એટલે સરકારશ્રીની નમ્ર વિનંતી કે તાત્કાલિક આ ખેડૂતોની વેદના સમજે. અમારી સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે જ્યાં સુધી આ ચોગા પમ્પિંગ સ્ટેશને 6 પંપ ચાલુ કરી અને 1 મહિના માટે અમને લેખિતમાં નહીં આલે ત્યાં સુધી અમે અહીંથી ધરણા સંકેલવાના નથી. ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે. જે પ્રકારે ખેડૂત આગેવાન અમરાભાઈએ ચીમકી ઉચ્ચારી હતી એવા જ પ્રકારે આજે ધરણા યથાવત ચાલુ કર્યા છે અને મોટી સંખ્યામાં ખેડૂતો આવી રહ્યા છે. આપણી સાથે બીજા પણ એક ખેડૂત જોડાયા છે. પ્રવીણભાઈ, શું કહેશું? હાલની પરિસ્થિતિ એવી છે કે બનાસકાંઠા જે જિલ્લો છે, ભૌગોલિક દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો પાણી તળિયા ઝાટક છે. અત્યારે તળમાં પાણી જ નથી. એવા સમયે જ્યારે ઉનાળામાં બાજરીનું વાવેતર કર્યું છે, એક બાજુ આ પશુપાલન જિલ્લા તરીકે ઓળખાય છે આ જિલ્લો, ત્યારે હાલમાં સુકાતો આ જે જિલ્લો છે પાણીને લઈને તરસ્યા છે ખેડૂતો, શું કહેશો? હાલે બનાસકાંઠાની અંદર દરેકને ખબર છે કે ભૂગર્ભ જળ તો ખૂબ ઊંડું છે. હાલ 20-20 ફૂટની કોલમો પાહવાની પાછી દરેક ખેડૂતને ચાલુ થઈ ગઈ. એક મકા સુજલામ સુફલામ બંધ થઈ ગઈ. સુજલામ સુફલામ આધારિત ખેડૂતોએ બાજરીનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલું હતું આ 5 તાલુકાએ, અને ખાસ કરીને આ 5 તાલુકાની અંદર જ બાજરીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. હાલ જો આ ચોગા પમ્પિંગ સ્ટેશન દ્વારા જો પાણી છોડવામાં ના આવે તો ખેડૂતોનો પાક બાજરીનો અને પશુઓનો ઘાસચારો બળી જવાનો છે. એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે અને જ્યાં સુધી ચોગા પમ્પિંગ સ્ટેશન સુજલામ સુફલામ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમારા ખેડૂતોનો ધરણા ચાલુ રહેશે. જય જવાન! આપ જોઈ રહ્યા છો ખેડૂતો જય જવાન ના નારા લગાવી રહ્યા છે. આપણી સાથે બીજા પણ એક ખેડૂત જોડાયા છે. શું કહેશો? આ વિસ્તારમાં વર્ષોથી પાણીની માંગણીને લઈને ખેડૂતોને મેદાનમાં ઉતરવું પડે છે વારંવાર. આ વિસ્તારની અંદર 5 તાલુકામાં પાણીના તળ 1000 ફૂટ ઊંડા છે. તો ખેડૂતો વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર એમની રજૂઆતને ધ્યાને લેતી નથી અને સમયાંતરે એમને પાણી આપે છે. અને જ્યારે પાકનું વાવેતર થઈ ગયું હોય અને જ્યારે પાકને પિયતની જરૂર હોય એ સમયે જો પાણી બંધ કરે તો ખેડૂતનો પાક નિષ્ફળ જાય છે. સરકાર કંપનીઓને 73% ડેમનું પાણી ચૂકવે છે અને ખેડૂત માટે માત્ર 13% પાણી રાખ્યું છે. અને એમાં પણ જો એ આ પ્રકારે કરતી હોય તો કોઈ દિવસ તમે ક્યારેય કંપનીવાળાને ધરણા ઉપર જોયો? કંપનીને 73% પાણી આપે છે. તો અમારી સરકારને રજૂઆત એ જ છે કે ખેડૂતને પાણી આપે અને સમયસર પાણી આપે, બસ એ જ. ખેડૂતોને માત્ર પાણી જોઈએ છે. આ જિલ્લો છે એ પાણી માટે ખૂબ જ તરસ્યો છે. આપણી સાથે બીજા પણ એક ખેડૂત જોડાયા છે. કેવી પરિસ્થિતિ છે પાણીને લઈને? અત્યારે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે વાવણી કર્યા બાદ. હવે વાવણી કરેલો જે પાક છે એ સુકાવાના આરે છે. ખેડૂતોની તો અત્યારે એટલી બધી કફોડી હાલત છે કે 1100-1100ના બૂટ જ્યારે ફેલ થતા હોય, 10-10 લાખનો ખર્ચો થતો હોય અને એક બાજુ સરકાર 30-30 વર્ષથી શાસન કરતી હોય અને ખેડૂતો માટે કહેતી હોય કે હું ખેડૂતો માટેની સરકાર છું, ત્યારે આ ખેડૂતોને આંદોલન કરવાનો વારો જ ના આવે. વર્ષોથી પ્રશ્ન છે પાણીનો. આજે સુજલામ સુફલામ કેનાલ ચાલુ કરી ત્યારના બધા લોકો કહે છે કે ભાઈ રેગ્યુલર પાણી ચાલુ કરો. જ્યારે ચૂંટણી હોય ત્યારે પાણી નાખવામાં આવે છે અને ખેડૂતોને ખાલી લોલીપોપ આપવામાં આવે છે અને ખેડૂતો પાસેથી વોટ લીધા પછી પાણી બિલકુલ સદંતર બંધ કરવામાં આવે છે અને ખાલી પોકળ જ સાબિત થાય છે આ સરકાર. આ ખેડૂતોના હિતમાં કોઈ સરકાર કામ કરતી નથી અને આ ખેડૂતો
સરકારને જગાડવાનું કામ કરે છે તો આ ઊંઘેલી સરકાર જાગતી નથી. એટલે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને કહેવા માગું છું કે જાગો અને તમે પણ ખેડૂત છો અને ખેડૂતોની વેદના સમજો. અને આ જે ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે છેલ્લા ઓકા ઉપર છે, જ્યારે બાજરીનો પાક થઈ રહ્યો છે અને બાજરી અત્યારે જે બળી રહી છે એ તમારા પોતાના ખેતરમાં તો તમારે કેવી વેદના હોય. તમારે એક છોકરાની જ્યારે તબિયત ખરાબ હતી તમે ત્યારે એમ કહેતા હતા કે મારે રાજીનામું આપવું છે, તો આ ખેડૂતોને પૂરું શેનું કરવું? અત્યારે ખેડૂતો એટલા બધા ત્રાહિમામ પોકારી ગયા છે, આ તાપમાં અત્યારે આંદોલન કરી રહ્યા છે. આ અત્યારે આંદોલન ઉપવાસ ઉપર બેઠા છીએ. તો આ મુખ્યમંત્રી શ્રીને તાત્કાલિક આ ચોગા પમ્પિંગ સ્ટેશન 6 પંપ ચાલુ કરી અને સુજલામ સુફલામમાં પાણી નાખવું જોઈએ એવી મારી માંગ છે. સરકારને વિનંતી છે કે હાલમાં તમે જોઈ રહ્યા છો ધૂમ ધખતા તાપમાં મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. સુજલામ સુફલામ નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠાની જે માઇનોર કેનાલો છે, સરહદી વિસ્તાર સુધીની હોય કે પછી સુજલામ સુફલામ હોય, તમામ જે કેનાલો છે એ કેનાલોમાં પાણી છોડવામાં આવે, જેથી કરીને ઉનાળા સિઝનમાં જે બાજરીની વાવણી કરી છે, જે પશુપાલન કરતા ખેડૂતોએ જે ઘાસચારાની વાવણી કરી છે, આ તમામ ઘાસચારાની વાવણી હોય કે બાજરીની વાવણી હોય, આ તમામ જે વાવણી કરેલો પાક અત્યારે સુકાઈ રહ્યો છે. ત્યારે ખેડૂતોની એક વેદના છે કે અત્યારે પાણી છોડવામાં આવે અને જેને લઈને આજે ધરણા ઉપર ઉતર્યા છે. જ્યાં ચોગા પમ્પિંગથી પાણી છોડવામાં આવે છે એ જ જગ્યાએ આજે ખેડૂતો ધરણા કરી રહ્યા છે. કરણભાઈ, શું કહેશો? એક બાજુ પશુપાલન અને ખેતી આધારિત આ જિલ્લો છે, આ જિલ્લામાં પાણી છેલ્લા કેટલાય વર્ષોથી બિલકુલ તળિયા ઝાટક એટલે કે નહિવત છે. હવે જ્યારે ઉનાળુ સિઝન આપણે લેવાની છે આગામી સમયમાં, એટલે આપણે વાવણી કરી છે બાજરીની, પરંતુ હવે પાણી વાવેતર કર્યા છે પરંતુ પાણી નથી. સાહેબ અત્યારે હાલ ખરેખર તમે જોઈ શકો છો ખેડૂતો ભેગા છે ખૂબ અને પોણી છે નહીં. અત્યારે હાલ અમારો પાક બળેરો છે. અમારી એક જ આ માગણી છે કે અમને પોણી આલી દે સરકાર, અને અમને પણ વિશ્વાસ છે, અમને એટલો બધો વિશ્વાસ છે કે 110% અમને પોણી મળી રહેશે. 1 મહિનો પોણી અમને મળી રહે ને 1 મહિનો તો અમે ખેડૂત પગભર થઈ શકે એવી પરિસ્થિતિ છે. અત્યારે અમારો ઘાસચારો બળેરો છે, અત્યારે ક્ષેત્ર હમું છે તકાય એવી પરિસ્થિતિ નહીં. એટલે અમે અત્યારે હાલમાં ધરણા કરીને બેઠા છે. છતાં સરકાર નહીં મોને તો અમને બેન્યુ પણ અત્યારે હાલ તૈયાર છે અમને સમર્થન આપવા માટે. એટલે અમે બેનને પણ બોલાવશે. બાકી પોણી લીધા સિવાય, પોણી ચાલુ કરાયા સિવાય અહીંથી અમે જવાના નથી. બોલો ભારત માતા કી જય. કલ્યાણભાઈ, સરકારે ચૂંટણી બાદ પણ ઘણું બધું પાણી આપ્યું છે, જેવા કે ગામડાઓના તળાવો પણ ભર્યા છે, પરંતુ અચાનક ઉનાળુ સિઝનમાં બંધ કર્યું છે, એટલે આક્રોશ છે. સાહેબ અહીંયા સરકારે જ એવું કીધું હતું કે તમે વાવેતર કરજો અને તમને ઉનાળે પાણી મળી રહેશે. એટલે ખેડૂતે લાખો રૂપિયાના ખર્ચા કર્યા, કરોડોની પાઇપલાઇન નોસી તળાવમાંથી, અને વાવેતર વધારે કર્યું છે. અત્યારે હાલ તો બળેરું છે, એના કારણે અમે અત્યારે અહીં ધરણા કરી રહ્યા છે. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી કરે છે, હજી નમ્ર વિનંતી કરે છે, હજી ખેડૂત કશું કોઈ બોલતો અમને વિશ્વાસ છે, એના માટે નમ્ર વિનંતી કરે છે તાત્કાલિક ચોગા પમ્પિંગ ચાલુ થાય અને સુજલામ સુફલામ ચાલુ થાય એવી અમારી માગણી છે. ભારત માતા કી જય. એક બાજુ આશા પણ છે અને વિનંતી પણ છે કે ખેડૂતોની વેદના સરકાર સમજી અને જો પાણી છોડે તો વાવણી કરેલો પાક જે છે એ બચી શકે તેવી પરિસ્થિતિ છે. કારણ કે સરકારશ્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ વખતે ખેડૂતોને પિયત માટે પૂર્ણ પાણી મળી રહેશે, ત્યારબાદ ખેડૂતોએ પશુપાલન માટે ઘાસચારાની અને બાજરીની વાવણી કરવામાં આવી. પરંતુ આખરે અચાનક પાણી બંધ થતાં ખેડૂતોમાં એક આક્રોશ વ્યાપ્યો છે. માત્ર 1 મહિના સુધી જો ખેડૂતોમાં પાણી આ જે સુજલામ સુફલામ હોય અને માઇનોર કેનાલમાં છોડવામાં આવે તો ખેડૂત કંઈક અંશે જીવંત રહે અને બચી શકે તેવી પરિસ્થિતિ છે. કારણ કે ઉનાળામાં બિલકુલ એક આ ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે એક તો તળિયા એટલે કે ભૂગર્ભમાં પાણી નથી, અને એવાકમાં જ્યારે સુજલામ સુફલામ અને માઇનોર કેનાલો જ્યારે બંધ કરવામાં આવી છે ત્યારે ખેડૂતોની અહીંયા સુજલામ સુફલામ માટે ચોગા પમ્પિંગ સ્ટેશન ઉપર ધરણા ઉપર ઉતરી આવ્યા છે. જ્યાં સુધી પાણી છોડવામાં નહીં આવે ત્યાં સુધી આ ધરણા યથાવત રાખવાની પણ ચીમકી ઉચ્ચારી છે. નમસ્કાર.